જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ગણેશજીનું સ્મરણ કરવામાં આવે છે. તેમની પૂજા આરાધના કરી અને પછી જ કોઈ પણ કાર્યની શરૂઆત થાય છે. અને એવા ઘણા તહેવારો છે કે જે ગણેશજીને સમર્પિત છે. આ તહેવારોમાં ભક્તો ઉપવાસ અને વ્રત કરીને ભગવાન ગણેશજીની સ્તુતિ કરે છે, તેમની આરાધના કરે છે અને મંગળતાની કામના કરે છે. માતા પાર્વતી અને મહાદેવથી ગણેશજીને વરદાન મળ્યું છે કે તેઓ પ્રથમ પૂજનીય રહેશે. તેમના વિના કોઈ પણ શુભ કાર્યની શરૂઆત અસંભવ છે. દરેક શુભ કાર્યમાં પ્રથમ ગણેશજીની પૂજા આરાધના કરાય છે, જેઓ સ્વયં બળ, બુદ્ધિ, રિદ્ધિ અને સિદ્ધિના દાતા છે. તો ચલો આપણે આવનારી સંકટ ચોથ વિશે જાણીએ કે તેની પૂજા, વ્રતવિધિ અને તેનો મહિમા શું છે. પ્રથમ પૂજનીય ગણેશજી ચોથની તિથિના સ્વામી છે અને આ ચોથ મહિનામાં 2 વખત આવે છે, વિનાયક ચતુર્થી અને સંકટ ચતુર્થી. બંને દિવસે ગણેશજીની ભક્તિભાવપૂર્વક પૂજા આરાધના કરાય છે. ભક્તો આ દિવસે વ્રત ઉપવાસ રાખે છે. દરેક માસ દરમિયાન કૃષ્ણ પક્ષમાં આવતી ચોથની તિથિ એટલે કે સંકટ ચતુર્થી, જેના સ્વામી સ્વયં ગણેશજી છે. અને આ વખતે સંકટ ચતુર્થી 27 એપ્રિલ શનિવારના રોજ આવી રહી છે. ખાસ કરીને આ વ્રત માતા પોતાના બાળકની સુરક્ષા અને લાંબા આયુષ્ય માટે રાખે છે. પોતાના બાળકના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે માતા શ્રી ગણેશજીની પૂરા વિધિ વિધાન સાથે વ્રત કરીને તેમને પ્રાર્થના કરે છે. આ વ્રતના પ્રભાવથી જીવનમાં ચાલતી તમામ મુશ્કેલીઓ, દુઃખ, દરિદ્રતા દૂર થઈ જાય છે. પરિવારમાં આવતા સંકટો દૂર થાય છે અને બધી જ મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન ગણેશજી એ રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે. જો ગણેશજીની સાચા ભાવથી પૂજા કરાય તો આપણા ઘરમાં પણ રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય છે. તેમાં કોઈ શંકા નથી. યશ, કીર્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે અને સારા સ્વાસ્થ્યની પણ પ્રાપ્તિ થાય છે. સંકટ ચતુર્થીના આખા દિવસ નિર્જળા અથવા તો ફળાહાર લઈને ઉપવાસ રાખી શકાય અને પૂજા કરી શકાય. સાંજે ચંદ્રદર્શન થાય એ પછી વ્રત ખોલવાનું હોય છે. એક ટાઈમ ભોજન કરવાનું હોય તો સાંજે ચંદ્રદર્શન કર્યા પછી ગણેશજીનું સ્મરણ કરીને તેમને ધરાવેલો ભોગ પ્રસાદ રૂપે ભોજનમાં લઈ શકાય. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્રત માત્ર સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષો પણ કરી શકે છે, જે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ માટે ગણેશજીની પૂજા આરાધના કરીને પ્રાર્થના કરે છે. આજે પણ એવા ઘણા પુરુષો છે કે જે સંકટ ચતુર્થીનું આ વ્રત કરે છે. આપણે સંકટ ચોથનું મહત્ત્વ અને તેનાથી થતા લાભ વિશે સાંભળી લીધું. તો ચાલો હવે આપણે જોઈએ કે સંકટ ચતુર્થીનું વ્રત કઈ રીતે કરવું જોઈએ, તેની વિધિ વિધાન અનુસાર પૂજા વિધિ કઈ છે. તો સૌપ્રથમ આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન ઇત્યાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. પોતાના પૂજા ઘરમાં ગણેશજીની આરાધના, પૂજા, ધૂપ, દીપ અને આરતી કરી વ્રતનો સંકલ્પ લેવો. આ દિવસે સ્વચ્છતાનું વધારે ધ્યાન આપવું. સંકટ ચોથે ગણેશજીના મંત્ર જપીને માળા કરવી, ગણેશજીના પાઠ કરવા. આ દિવસે ઉપવાસ રાખવો. ઘણા લોકો તો આ વ્રતનો ઉપવાસ નિર્જળા કરતા હોય છે. અને જો તમારી માટે એ શક્ય ના હોય તો તમે ફળાહાર, દૂધ, વ્રતનો પ્રસાદ વગેરે લઈ શકો છો. સાંજના સમયે બાજોટ પર ગણેશજીની મૂર્તિ અથવા તો સોપારી રૂપે ગણેશજીની સ્થાપના કરી સિંદૂર, પુષ્પ, અક્ષત, દુર્વા વગેરેથી પૂજન કરવું. ગણેશજીના મંત્ર ઓમ ગંગ ગણપતયે નમઃ તેનું ઉચ્ચારણ કરીને પોતાની પૂજા વિધિ કરવી. ધૂપ દીપ આપવા, ગણેશજીની આરતી કરવી અને ભોગ ધરાવવો. ભોગમાં 21 લાડુ ધરાવવા. જો લાડુની વ્યવસ્થા ના થઈ શકે તેમ હોય તો ગોળ પણ ધરાવી શકાય. ત્યાર પછી ચંદ્રદેવના દર્શન કરવા, તેમને કંકુ ચોખાથી વધાવવા, તેમની પૂજા કરવી. અમુક સમયે વાદળછાયું વાતાવરણ હોય છે અને જો ચંદ્રમાના દર્શન ન થઈ શકે ત્યારે બાજોટ પર ચોખાથી ચંદ્રમાની આકૃતિ કરી તેની પૂજા કરીને ગણેશજીને ધરાવેલ ભોજનને પ્રસાદ રૂપે જમવું. આ રીતે પૂરા વિધિ વિધાન સાથે વ્રત કરવાથી બધા જ સંકટો દૂર થાય છે. જીવનમાં દરેક કાર્યમાં સફળતા મળે છે. જેને સંતાનો નથી હોતા તેને સંતાન પ્રાપ્તિ થાય છે. ધન નથી હોતું તો ધનની પ્રાપ્તિ થાય છે. લગ્ન યોગ સર્જાય છે. ઘરમાં આવનારી બધી જ મુશ્કેલીઓ ટળી જાય છે. ગૃહ કલેશ, કંકાશ દૂર થાય છે. જીવનમાં આવતી તકલીફો દૂર થાય છે. બાળકોમાં જ્ઞાન, સારી બુદ્ધિનો વિકાસ થાય છે. સદબુદ્ધિ આવે છે અને ઘરમાંથી નકારાત્મકતાનો પ્રભાવ દૂર થઈને પરિવારમાં સુખ અને શાંતિ બનેલી રહે છે.
ગણેશજીના આશીર્વાદથી વ્યક્તિની બધી જ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે અને પરિવારમાં કોઈ પણને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય તો તે પણ નાશ પામે છે. આ રીતે સાચા મનથી ગણેશજીનું આ દિવસે પૂજન કરી વ્રત ઉપવાસ કરવામાં આવે તો જીવનમાં ધન, વૈભવ, સુખ, શાંતિ, પદ અને પ્રતિષ્ઠા મેળવી શકાય છે. કાર્યમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને બધા જ કાર્યોમાં સફળતા મળે છે. કલૌ ચંડી વિનાયક એટલે કે આ કળિયુગમાં શ્રી ગણેશજીની ઉપાસના એ શીઘ્ર ફળદાયી ગણવામાં આવે છે. તેથી પૂર્ણ શ્રદ્ધાભાવ અને ભક્તિભાવ સાથે સંકટ ચોથના દિવસે ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવે તો તે અવશ્ય પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. તો આ હતી સંકટ ચતુર્થીની ઉજવણી કરવા માટેની સંપૂર્ણ વ્રતવિધિ અને તેનું મહત્ત્વ. આ વિડીયોમાં આપણે જોયું કે સંકટ ચતુર્થીનું વ્રત કરવાથી મનુષ્યને કયા કયા ફળની પ્રાપ્તિ થાય છે. તેથી જો તમે પણ આ વ્રત કરવાના હો તો આ દિવસે સંકટ ચતુર્થીની કથા અવશ્ય સાંભળવી જોઈએ અથવા વાંચવી જોઈએ. આ કથા સાંભળવા માટે યાદથી તમારા પોતાના આ ચેનલ વાર્તાને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો કે જેથી સંકટ ચતુર્થીના દિવસે તમે આ કથાને મિસ ના કરો અને તમને સરળતાથી તમારા યુટ્યુબ નોટિફિકેશનમાં તેની નોટિફિકેશન મળી જાય. તો ચાલો આવનારી સંકટ ચતુર્થીનું પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાથી પાલન કરવાનો સંકલ્પ લઈએ. જય શ્રી કૃષ્ણ. અત્યંત પ્રાચીન કાળથી ભારત વર્ષમાં ગણેશજીની પૂજા અર્ચના થતી આવી છે. ગણેશજીને આદિ દેવતાના નામે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ માંગલિક કાર્યમાં નિર્વિઘ્ન રૂપે કાર્યની સિદ્ધિ થાય તે માટે તેમની પૂજા સૌથી પહેલાં કરવામાં આવે છે. સંકટમાંથી મુક્તિ મેળવવા અને વિઘ્નોના નિવારણ માટેથીને તેમની પૂજા શિવ, પાર્વતી અને બ્રહ્મા આદિ દેવતાઓએ પણ કરી છે. તેઓ વિદ્યા, બુદ્ધિ, રિદ્ધિ અને સિદ્ધિ પ્રદાન કરનારા દેવતા છે. સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર તેમની પૂજાની તિથિ આ પ્રકારે જણાવવામાં આવી છે. શ્રાવણસ્ય સીતે પક્ષે ચતુર્થ્યામેક ભૃગવ્રતી વ્રતમ કુર્યાદ ગણેશસ્ય માસમેકમ વ્રતમ ચરેત. અર્થાત શ્રાવણ શુક્લ ચતુર્થીથી વ્રત આરંભ કરીને ભાદ્રપદ શુક્લ ચતુર્થી સુધી આ વ્રત કરવું જોઈએ. ભાદ્રપદની શુક્લ ચતુર્થીના દિવસે જ મધ્યાહન કાળમાં તેમની ઉત્પત્તિ થઈ હતી. આમ ગણેશજીનું વ્રત એ ચતુર્થી તિથિ એટલે કે ચોથના દિવસે કરવામાં આવે છે. આ દિવસે વ્રતીએ પ્રાતઃકાળમાં પોતાના શરીર પર સફેદ તલના તેલનું લેપન કરીને કોઈ વિશેષ જળાશયમાં અથવા પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. આખા દિવસ દરમિયાન વ્રત ધારણ કરીને સાંજના સમયે જો શક્ય હોય તો છાણથી લીપીને એક મંડપ બનાવવો અને તેમાં ગણેશજીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરીને ષોડશ ઉપચાર વડે પૂજન કરવું. એવું કહેવાય છે કે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના વ્રતમાં ગણેશજીને અર્ઘ્ય આપવામાં નથી આવતો, કારણ કે તે દિવસે ચંદ્ર દર્શન નિષેધ છે. તે દિવસે જે વ્યક્તિ ચંદ્રમાનું દર્શન કરે છે તેમને મિથ્યા દોષ વડે કલંકિત થવું પડે છે. સંકટ ચતુર્થીની સંપૂર્ણ પૂજા કર્યા પછી બ્રાહ્મણને યથાશક્તિ દાન આપવું જોઈએ અને આ રીતે સંપૂર્ણ વ્રત વિધિ અને વિધાન સાથે વ્રત કરવાથી મનુષ્યની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.